जय श्री कृष्ण करो। हाँ एक्सेवेटर। हाँ कौन लई आव्યું? हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधाई मजामां? तो स्वागत है आजना नवा ब्लॉगमां। तो फ्रेंड्स अत्यारे छे ने सवाરના 11:30 वागी गया छे ने હું થઈ ગઈ છું ફ્રી। ઘરનું બધું કામ કરી નાખ્યું અને જો ચીકુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા। કા ચીકુભાઈ? हाँ जय श्री कृष्ण करो। हाँ एक्सेवेटर। हाँ कौन लई आव्યું? डेडी लई आव्યા। जय श्री कृष्ण तो करो बेटा। वेरी गुड। तो जो फ्रेंड्स है ने चीकूभाई नाई धोઈને तैयार થઈ ગયા ને મારે ઘરનું કામ થઈ ગયું। કીધું છે ને આજે ટાઈમ મળ્યો છે થોડોક તો આજે ઝાડવાઓનો વારો લઈ લઈ। ઝાડવામાં જો પેલા કેટલું બધો ઘાસ ને નકામું બધું ઉગી ગયું છે તો વિચાર્યું આજે ટાઈમ મળ્યો છે ને એટલે હું પેલા એ સાફ કરી નાખું જો ઝાડવાઓને। તો હજી રાંધવાની તો વાર છે, 12 વાગે રાંધીશ તી પહેલાં છે ને આ ઝાડવાનું બધું કરી નાખું હરખું। તો ચાલો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં। તો સૌથી પહેલાં છે ને ઝાડવાના કુંડિયા રહે ને બધા અહીંયા છાંયે લઈ લઉં। ત્યાં તો તડકો લાગે છે, આટલા તડકામાં કંઈ કામ ત્યાં નહીં થાય એટલે વિચારું પહેલાં છે ને બધાને અહીંયા લઈ લઉં। ચાલો છે ને જો બધા ઝાડવાના કુંડિયા અહીંયા લઈ લીધા છે અને આ મેં મારા હથિયારે લઈ લીધા છે। તો હવે બધાની સાફ સફાઈ કરી નાખું। બધા જે નકામા ઘાસ ને ઉગી ગયા છે ને બધા કાઢી નાખું। ચીકુભાઈ હેલ્પ કરાવવા આવ્યા કા? ડમ્પમાં બધી ધૂળ ભરીને લઈ જઈશું ને? હે ક્યાં લઈ જઈશું? જો ચીકુભાઈ એના બધી ધૂળ કે મમ્મી આના ડમ્પ બતા જો કે આ ડમ્પમાં ભરી દે ધૂળ આમ ઠલવી આવ કા? આમાં ધૂળ ભરીને ક્યાં જવું એ? આમાં ભરીને ક્યાં ઠલવી આવીશ? આમ ઠલવી આવીશ ને? મીના શું કરે? જો મીના ગાર્ડનિંગ કરે। શું કહેવાય? ગાર્ડનિંગ। બધા જો ઘાસ ને ઉગી ગયા હોય ને થોડાક દે આપણે કાઢી નાખીએ। હે હા ફોટો ફોટો ચાલો ફોટો બનાવ્યા દેખાય ને? વાવ બનાવે મને દેખાલા Perfect 7 8 9 1 2 3 4 5 6 7 8 બેટુ બંધ ન કરાય આ। તો જો છે ને બધે ઝાડવાઓની સાફ સફાઈ કરી નાખી। જે વધારાના ઘાસ ને એવું હતું ને એ બધું કાઢી નાખ્યું છે એટલે જો હવે કેવું મસ્તીનું ક્લીન લાગે છે। ક્લીન છે ને અત્યારે પણ ઉનાળો છે ને એટલે ઝાડવાઓમાં બહુ ઓલું થતું નથી, ફૂલ કે એવું આવતું નથી તો વિચાર્યું છે ને આ જો આ ખાતરનું એક લીધું છે તો ટ્રાય કરી જાઉં પહેલી વાર નાખીને। આમ તો ક્યારેય નાખ્યું નથી આમાં ખાતર તો કીધું લાવો ચાલો હે ને પહેલી વાર ટ્રાય કરી જોઈ। જો એનાથી ફૂલ છોડ સારા રહેતા હોય ને તો મેં કીધું થોડુંક નાખી દઉં। આમ તો જો મેં ખબર ન હોય ખાતર કેવું હોય પણ આમાં જો માટી જેવું દેખાય છે। મેં પહેલી વાર લીધું છે અહીંયા ઓલા ફૂલ છોડ વેચવાવાળા આવે ને એની આગળથી લીધું છે। આમાં તો માટી જેવું જ નીકળ્યું છે। તો જો ફ્રેન્ડ્સ હું છે ને આવું એક કામ કરું, તમારે કોઈને કરાવવું હોય તો કોન્ટેક કરજો મારો। હા વ્યાજબી ભાવે કરી દઈશ। જોકે મને આવડતું નથી, હું આ શીખું જ છું બધું। તો આમાં કંઈ શીખવાની તો જરૂર હોય નહીં। મેં કીધું આ નાખી જોઉં ઝાડવાઓમાં કેવું ક્રિએ છે।
ટ્રાય કરી જોઈએ, પછી હું તમને જણાવીશ કેવું છે એ. જો બીજું તો ઠીક, અમારા ગુલાબમાં સારા ગુલાબ આવવા માંડે ને, મિક્સ કરી નાખું બધી આ ધૂળ સાથે. તમે એવું નાખો છો કે નહીં કમેન્ટ કરી જરા જણાવજો. ફટાફટ આ બધું કરી લઉં કેમ કે હજી રસોઈ એ બાકી છે. ચાલો હું છે ને આ બધું ફટાફટ નાખી લઉં. તો હવે ફૂલ છોડ એ ઝાડવાનું કામ બતાવીને આવી ગઈ કિચનમાં, કેમ કે હવે 12 વાગી ગયા છે એટલે રસોઈ કરવી જોઈશે. ભૂખે લાગી ગઈ છે, હવે તો કામ કરી. તો જો છે ને લોટ બાંધી લીધો છે અને શાક તો મેં સવારે જ કરી નાખ્યું હતું, ચણાની દાળનું. સોનું ટિફિનમાં કરી દીધું હતું એટલે અત્યારે કરવું ન પડે. તો ચાલો છે ને હું ફટાફટ રસોઈ કરી લઉં, જમી લઉં ને પછી જો આજે તો નાહવાનું બાકી છે એટલે પછી નિરાંતે એવું બધું કરશું. પહેલાં રાંધી લઉં.